ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 7 સંકલન ના લેક્ચર 16 માં તમારું સ્વાગત છે। આની પહેલાના લેક્ચરમાં આપણે ખંડશ સંકલનની રીત મેં તમને શીખવાડી। ખંડશ સંકલનની રીત તમને યાદ હશે સૂત્ર કે 2x ના વિધેય એટલે કે u * v dx હોય તો આપણે વાત થઈ હતી u આમ નામ રાખવાનું, v નું સંકલન માઈનસ u નું વિકલન, v ના સંકલન ઈ બેના ગુણાકારનું સંકલન। આ આપણું સૂત્ર તમને યાદ હશે। એમાં u કોને લેવા, v કોને લેવા, એના માટે આપણે લાઇટ LIATE આ સ્પેલિંગ લાઇટ નો યાદ રાખવાનો છે। જે ક્રમમાં પહેલા આવે એને u અને બીજાને આપણે v કહીને આ સૂત્રથી સંકલન કરતા, બરાબર છે। ત્યારે પણ મેં વાત કરી હતી કે 95% છે એ પ્રકારના દાખલા લાઇટ થી થશે એટલે 5% એમાં પણ અપવાદ હોય, બરાબર છે। તો આપણે માઈનસમાં જે લખીએ છીએ સૂત્રની અંદર u * v નું સંકલન માઈનસ u નું વિકલન અને v નું સંકલન આ બેના ગુણાકારનું સંકલન થતું હોવું જોઈએ। એના માટે સરળતા ખાતર આપણે લાઇટનો નિયમ અપનાવ્યો હતો। 95% દાખલામાં એપ્લાય થાય છે, આમ તો 99%, પણ 1% એમાં અપવાદ હોય, બરાબર છે। કદાચ બે વિધેય ન હોય, બરાબર છે, કદાચ તમારે કઈક ગોઠવણી કરવી પડે એવું પણ એમાં બની શકે, પછી સૂત્ર વાપરી શકાય, બરાબર છે। તો યાદ રાખજો, તમને ખંડશ સંકલનનું સૂત્ર હવે યાદ રહી ગયું છે। એને આપણે સંકલનના ગુણાકારના નિયમ તરીકે પણ ગણી શકાય એવું છે થોડું ઘણું, બરાબર છે। હવે આપણે દાખલામાં આગળ વધીએ તો 7.6 નો 10મો દાખલો। હવે 7.6 નો 10મો દાખલો I બરાબર સંકલન sin ઇન્વર્સ x નો વર્ગ dx આ રીતે આપણે sin ઇન્વર્સ x નો વર્ગ dx આપેલ છે। તો હવે આની અંદર તમને ક્યાંય જગ્યાએ બે વિધેય દેખાતા નથી, તો પેલા ખબર કેમ પડે આ ખંડશ સંકલનનો દાખલો છે કે નથી? તો અત્યારે આપણે ખબર નથી આ દાખલો ખંડશ સંકલનનો છે કે નહીં, પરંતુ આ દાખલાનું સંકલન કરવા માટે આપણે આમનામ તો કાંઈ સંકલન થાય એમ નથી। વિકલન હોય તો આપણે ખબર છે વિકલનમાં સાંકળ નિયમ, સંયોજિત નિયમ છે, 2 ઘાત આગળ લઉં 1 ઘાત ઘટાડું અને sin ઇન્વર્સ x નું ગુણાકારમાં વિકલન કરવું એટલે થઈ જાય। પણ સંકલન માટે એવો ક્યાંય નિયમ છે નહીં। આપણે વાત થઈ હતી સંકલનમાં કઈ 3 ઘાતના છેદમાં 3 ઘાત ને બાજુમાં સંકલન એવું થાય નહીં। એટલે આની અંદર આપણે આદેશ અથવા જ્યારે પણ તકલીફ પડતી હોય, કાંઈ ખબર ન પડતી હોય ત્યારે આપણે કંઈક ધારવું પડે, એટલે આદેશની રીત પહેલા એપ્લાય કરીએ। તો આદેશની રીતે આપણે sin ઇન્વર્સ x છે એનો વર્ગ મેં લખ્યો છે, તો હું ધારી લઉં sin ઇન્વર્સ x બરાબર t લેતા। હવે હું sin ઇન્વર્સ x બરાબર t લઉં, બરાબર છે। તો આપણે જ્યારે પણ ધારીએ ત્યારે dx ને હવે dt માં ફેરવવું પડશે, એટલે બે બાજુ વિકલન લેવું પડે। તો અહીંયા વિકલન લો તો sin ઇન્વર્સ x નું વિકલન થાય 1/√1 - x²। તો અહીંયા રકમમાં એવું કાંઈ આપ્યું નથી એટલે તકલીફ પડશે, કારણ કે dx ની આરે જો આ પદ આપણને આપ્યું હોત તો આપણે એના બરાબર dt લખીએ કે, પણ આવું કઈ પદ આપણને આપેલું નથી। તો એક કામ કરું, આમાં હું હજી આમ લખી શકું, આ sin ને આમ જવા દો તો x બરાબર શું લખાય, તો કે sin t પણ લખી શકાય। જો તો હવે હું વિકલન કરું તો x નું વિકલન શું થાય, તો કે dx। હવે આ બાજુ કોનું વિકલન કરવાનું, sin t નું વિકલન cos t dt છે। કઈ પ્રશ્ન? હજી કહું છું કે આપણે x ને સાપેક્ષ વિકલન કર્યું એટલે આ બાજુ 1 આવે, અહીંયા કોણ આવે, cos t dt/dx ને dx આપણે આ બાજુ લખીએ। દર વખતે આપણે વાત થઈ પ્રમાણે આ બાજુ x નું વિકલન કરવાનું, આ બાજુ t નું વિકલન કરવાનું અને આ બાજુ dx લખવાનું, આ બાજુ કોણ લખવાનું છે એટલે dt મૂકી દેવાનું। આ સંકલનમાં ડાયરેક્ટ આપણે લખીએ છીએ, બરાબર છે। આમાં કઈ તકલીફ નથી, બરાબર ને? હવે તો આગળ વધીએ તો dx બરાબર cos t dt, અહીંયા જગ્યાએ dx ની જગ્યાએ મૂકી દેવી તો આ આપણને શું મળશે, તો કે sin ઇન્વર્સ x નો વર્ગ। sin ઇન્વર્સ x એટલે કોણ છે, t, કાઈ કોણ લખી શકાય, તો કે t નો વર્ગ અને ગુણાકારમાં dx એટલે કોણ લખી શકાય છે, તો કે cos t dt। રેડી? તો હવે તમે જોઈ શકો છો t² cos t dt આવી ગયું। તો હવે તમે બે વિધેય જોઈ શકો છો, ખંડશ સંકલનમાં આપણે લાગુ પાડી શકાય, તમને લાઈટ થઈ ગઈ। હવે તો આ દાખલામાં શું છે, આપણે ધારશું, આદેશ લેશું અને પછી આપણે એને ખંડશ સંકલનમાં ફેરવશું।
એટલે પછી આપણે લાઇટના નિયમ યુવી ના સૂત્રથી દાખલો ગણવો પડશે. તો જોઈ શકો છો આ t સ્ક્વેર છે અને આ કોણ છે cos t. આને આમ લખી નાખું t સ્ક્વેર cos t. જેમ આપણે x માં હતું એમ અહીંયા એમાં વિધેય છે આ t માં છે એટલે બધું t ને સાપેક્ષ વિકલન લેશું, t ને સાપેક્ષ સંકલન લેશું. બરાબર, આ બધું t ને સાપેક્ષ તમારે સમજવાનું છે. t સ્ક્વેર એટલે શું કહેવાય? બહુપદીય વિધેય કહેવાય. એમાં આવે આ શેમાં આવશે? ત્રિકોણમિતિય વિધેય t માં આવશે. લાઇટ પ્રમાણે l i a પહેલા આવી ગયો તો એને આપણે શું કહેવાનું છે? u. એટલે આને આપણે u કહેશું અને આને આપણે v કહેશું. હવે તમને દાખલો આવડે તો હવે હજી દાખલો આગળ વધારો, ધ્યાન આપો. u આમ નામ, u એટલે t સ્ક્વેર આમ નામ. હવે v નું સંકલન, હવે ધ્યાન આપજો, v નું સંકલન આપણે t ને સાપેક્ષ જ લેશું. એટલે આપણે cos t નું સંકલન શું લખવાનું છે? t ને સાપેક્ષ sin t થાય. બરાબર છે. ઓલામાં x માં હોય તો x ને સાપેક્ષ લેવાનું. એટલે અહીંયા આપણે cos t નું સંકલન શું કરશું? તો કે sin t. ડાયરેક્ટ સંકલન લખીએ છીએ, સૂત્ર તમને યાદ હશે, માઈનસ સંકલન u નું વિકલન, t સ્ક્વેર નું વિકલન કોણ આવશે? 2t. બરાબર છે. t ને સાપેક્ષ જ લેવાનું અહીંયા પણ. અને cos t નું સંકલન કોણ આવશે? sin t dt. બરાબર છે. ફરીવાર તમને સૂત્ર યાદ હશે, u આમ નામ, v નું સંકલન માઈનસ u નું વિકલન, v નું સંકલન અને એ બે ગુણાકારનું સંકલન. પણ ત્યાં u અને v કોણ હતા? x ના વિધેય હતા એટલે આપણે x ને સાપેક્ષ સંકલન અને x ને સાપેક્ષ વિકલન લેતા. આ જેમાં છે t ના વિધેય છે એટલે t ને સાપેક્ષ વિકલન ને t ને સાપેક્ષ સંકલન લેવાનું છે. બરાબર છે. u આમ નામ, પછી v નું સંકલન આપણે અહીં ડાયરેક્ટ મૂકી દેવી છે. જે મેં તમને લાસ્ટ લેક્ચરમાં પણ આપણે વાત થઈ હતી, સ્ટેપ કાપી નાખશું. માઈનસ પછી u નું વિકલન અને v નું સંકલન. રેડી? હવે આગળ વધીએ. આ t સ્ક્વેર sin t આમ નામ રાખીએ, માઈનસ 2 બાર લઈ લો તો અંદર શું વધ્યું? t sin t અને dt. તો પાછું તમે જોઈ શકો છો ફરીવાર u v વાપરવું પડશે કારણ કે t સ્ક્વેર માંથી t બન્યો અને હવે u v વાપરો એટલે ઓટોમેટિક t નું શું થશે? અચળ પદ થઈ જશે અને પછી સંકલન મળી જશે આપણને. અને જ્યારે છેલ્લું સંકલન કરો ત્યારે બધા માટે સહિયારો આપણે એક c મૂકવાનો છે. અત્યારે વચ્ચે ક્યાંય c મૂકતા નથી. આ પાછું એમાં આવશે એટલે આપણે એને u કહીશું અને આને શું કહીશું આપણે? v. ફરીવાર આની આ વસ્તુ રિપીટ કરીએ. t સ્ક્વેર sin t માઈનસ 2 બ્રેકેટમાં u આમ નામ એટલે t આમ નામ રહેશે. v નું સંકલન કરો, sin t નું સંકલન t ને સાપેક્ષ માઈનસ cos t આવશે. માઈનસ, રેડી? આગળ આ માઈનસ 2 છે મોટા કાઉન્સમાં રાખે, ધ્યાન રાખજો. ખાલી આને ન ગુણી રાખતા, આને પણ ગુણવા પડે. બરાબર ને? ત્યાં ભૂલ થાય છે. હવે આપણે પાછું u નું વિકલન એટલે t નું વિકલન t ને સાપેક્ષ કોણ આવશે? તો કે 1 અને sin નું સંકલન માઈનસ cos t અને dt. રેડી? તો હવે વિદ્યાર્થી મિત્રો આ t સ્ક્વેર આમ નામ, આ sin t આમ નામ, આ માઈનસ ભલે આમ નામ, માઈનસ t cos t, આ માઈનસ બાર લો, માઈનસ પ્લસ. હવે અંદર કોણ વચ્ચે? ખાલી cos નું સંકલન શું થાય? તો કે sin t એટલે sin t અને હવે છેલ્લું સંકલન થયું એટલે બહાર મૂકી દઈશું વત્તા c. તો આ તમારો જવાબ નથી હજી, કારણ કે જવાબ t માં, t તો ઘરનો, આપણે t ની કિંમત મૂકવી પડશે. તો sin t દેખાઈને આપણે x લખી શકાય અને t દેખાઈને શું લખી શકાય? sin ઇન્વર્સ x. તમે જેનો પણ ઉપયોગ કરવાનો. તો આ t સ્ક્વેર છે, દેખાય છે? તો આ t સ્ક્વેર ની જગ્યાએ શું લખી શકાય? sin ઇન્વર્સ x નો વર્ગ. sin t ની જગ્યાએ શું લખી શકાય છે? x એટલે ગુણાકારમાં x. આ માઈનસ 2 અંદર નું એટલે પ્લસ 2. t દેખાઈને શું લખવાનું છે? sin ઇન્વર્સ x. હવે cos t ની કિંમત કેમ મૂકશું? તો cos t એટલે ધ્યાન રાખવું પડશે sin t બરાબર x છે. તો આપણને ખબર છે કે cos સ્ક્વેર t એટલે શું લખાય? 1 માઈનસ sin સ્ક્વેર t લખાય. આને હું cos t લખી નાખું તો વર્ગમૂળમાં શું આવશે? 1 માઈનસ sin સ્ક્વેર t. અને sin t એટલે કોણ લખાય? x લખાય. તો એનો મતલબ cos t એટલે કોણ મળશે? અંડર રૂટમાં 1 માઈનસ x સ્ક્વેર મળશે. જો તો એ ડાયરેક્ટ અહીં મૂકી દઉં છું એટલે cos t એટલે હું લખીશ વર્ગમૂળની અંદર 1 માઈનસ x સ્ક્વેર. રેડી? -2 આને આપો
એટલે વત્તા છે -2 થશે અને sin t એટલે કોણ લખશું આપણે x અને વત્તા c આ આપણો જવાબ. રેડી? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો પહેલા આપણે આદેશ લેવો પડશે. આદેશ લીધા બાદ પછી ખંડશ સંકલન વાપરવું પડશે. રેડી? એની પછીનો જે એક્ઝામ્પલ છે એ પણ એની જેવો છે, તમે જોઈ શકો છો. હવે આમાં તમે વિચારો કે ડાયરેક્ટ તમને uv ની રીતનો આઈડિયા ન આવે, પણ એવો તો વિચાર આવશે કે ભાઈ આમાં આપણે આદેશ લેવો પડશે. અને કયો આદેશ લેવો એ પણ તમને ખબર પડી જશે, કારણ કે cos ઇન્વર્સ x નો આદેશ લેશું આમાં પણ. અને આની અંદર જો આદેશ લ્યો ત્યારે એક બીજું કામ પણ તમને કામનું આપ્યું છે. cos ઇન્વર્સ x બરાબર t લો તો આ સીધું વિકલન કરીશ, કારણ કે તમે જોઈ શકો છો √1 - x² છેદમાં આપ્યું છે. એ dx ની અને dt માં ટ્રાન્સલેશન થશે. આમાં એવું નહોતું એટલે આપણે x બરાબર sin t લખી નાખ્યું. આ એવું સીધું વિકલન કરીશ. cos ઇન્વર્સ x નું વિકલન શું થાય? તો કે -1/√1 - x², આ બાજુ dx ને આ બાજુ dt. જો તો આપણે 1/√1 - x² બરાબર શું લખાય? dt લખી શકાય. માઈનસ આ બાજુ આપો તો -dt લખાય. એટલે dx ની આ પદ દૂર થાય છે, તમે જોઈ શકો છો. રેડી? તો હવે આપણે i બરાબર શું આવશે? તો કે -dt આવશે. અહીંયા dt લખો અને માઈનસ સાઈન બહાર લઈ લો તો આ dx/√1 - x², dx/√1 - x² બરાબર -dt. માઈનસ મેં અહીંયા બહાર મૂક્યા છે. રેડી? હવે આગળ વધીએ તો હવે આપણે વધ્યું કોણ? તો કે x. તો x બરાબર શું લખાય? તો અહીંથી તમે x ને કરતા બનાવો એટલે cos t લખાય તો લખવું જ પડશે. એટલે x બરાબર cos t અને ગુણાકારમાં cos ઇન્વર્સ x. cos ઇન્વર્સ x એટલે શું લખાય? t. જો તો હવે શું આવ્યું? તો કે t * cos t અને બાકી dx ના છેદમાં √1 - x² એ પોતે dt બની ગયા છે. પૂરું? બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. t * cos t થઈ ગયું. હવે આ શેમાં આવશે? a માં. એટલે આને u કેવું પડશે. આને શું કહેશું આપણે? v કહેશું. અને આ ભાઈ છે u બનશે. ઓલી બાજુ છે ધ્યાન આપજો. બરાબર છે? લાઈટના નિયમ પ્રમાણે l i a વાળું પદ બહુપદીય પહેલું આવશે. ફરીવાર આનું સૂત્ર u આમ નામ -12 આમ નામ રહેવા દઉં છું. u આમ નામ એટલે t આમ નામ. cos t નું સંકલન કોણ આવશે? t ને સાપેક્ષ sin t માઈનસ મોટું સંકલન u નું વિકલન t નું વિકલન 1 અને cos t નું સંકલન શું આવશે? તો કે sin t અને into dt. ફરીવાર આ માઈનસ અંદર આપી દો. -t into sin t. માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ. અંદર વધ્યા કોણ? sin t. sin t નું સંકલન શું આવશે? હવે t ને સાપેક્ષ માઈનસ cos t. બરાબર ને? t ને સાપેક્ષ છે અને છેલ્લે હું મૂકી દઉં પ્લસ c. ફરીવાર આપણે કિંમત મૂકી દેવી. t એટલે કોણ આવશે? અહીંથી જોઈ શકો છો cos ઇન્વર્સ x એટલે માઈનસ cos ઇન્વર્સ x અને sin t એટલે શું લખાય? 1 - cos² t અને cos t એટલે કોણ છે? x. હમણાં આપણે અહીંયા વાત કરી, તમે જોઈ શકો છો. બરાબર? એમ cos t એટલે કોણ છે? તો કે x આવશે. બરાબર? તો √1 - sin cos² લખાય એટલે 1 - x² આવશે. પછી વત્તા cos t એટલે પોતે કોણ છે? x આવશે અને વત્તા c. આ તમારો જવાબ. આવો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર 22 છે. એ પણ દાખલો તમને આવડશે, હોમવર્કમાં કરી નાખજો. અહીંયા cos ઇન્વર્સ ની જગ્યાએ કોણ છે? ખાલી sin ઇન્વર્સ છે. બાકી દાખલો સેમ 11 માં જેવો છે. ઓકે, ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 22 ની પહેલા વાત કરીએ. જે આપણે આદેશ વાળો દાખલો છે એ પહેલા પૂરો કરી દેવી. 22મો દાખલો sin ઇન્વર્સ 2x/1 + x² dx. હવે વિદ્યાર્થી મિત્રો તમને યાદ હશે આવું આપણે વિકલનમાં આવતું. વિકલનની અંદર અથવા ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં પણ આવી ગયું છે કે sin ઇન્વર્સ અંદર બ્રેકેટમાં 2x/1 + x². ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં પણ આપણે આનું સાદુરૂપ આપ્યું છે. વિકલનમાં પણ આપણે વાત થઈ હતી. એના વિસ્તારમાં હવે યાદ કરવા મોટું કારણ લખતા આપણે sin ઇન્વર્સ હોય તો અંદર x બરાબર એવો આદેશ લેવાનો કે જેના કારણે sin ઇન્વર્સ ની યારે કોણ બનવું જોઈએ? sin બનવું જોઈએ. દાખલા યાદ આવી ગયા છે તમને? તો અહીંયા આપણે tan θ લઈશું એટલે શું બને? 2 tan θ upon 1 + tan² θ. એટલે sin ઇન્વર્સ ના બ્રેકેટમાં sin 2θ બને. પછી આ બે કટ કરતા અને 2θ એના વિસ્તારમાં લાવવા માટે શરત આપણને આપેલી હોય
કન્ડિશન આપી હોય તો ચેક કરવાનું છે. ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં ચેક કરવું ફરજિયાત છે. વિકલન અને સંકલનમાં તમારે ચેક ન કરો તો હાલ છે, આપણે એ વાત થઈ ગયેલી છે. પણ શરત આપી હોય તો પછી એ કન્ડિશન એના વિસ્તારમાં આવે તો આ બે કટ થાય અને 2θ લખાય. યાદ હશે આપણે વિકલનમાં ને y કહેતા અને y બરાબર 2θ આવે તો x બરાબર tan θ ધાર્યું હોય તો θ બરાબર કોણ આવે tan ઇન્વર્સ x અને અહીંયા 2 tan ઇન્વર્સ x અને પછી આપણે આનું વિકલન કરતા યાદ તમે 5.5 કે 5.5 ની અંદર આવા દાખલા આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધિના વિકલનના કરેલા છે. બરાબર છે. અને હવે ખાલી કોનું વિકલન કરવાનું 2 આમને આમને tan ઇન્વર્સ x નું કરો એટલે 1/1 + x આ રીતે આપણે વિકલનના દાખલા કર્યા હતા. એવી રીતે એવા ત્રિકોણમિતિ પ્રતિવિધિના દાખલા જો સંકલનમાં આવે તો સંકલન કેમ કરવું? તો હવે આનું સંકલન છે એટલે આપણે આનું સંકલન એમ આમાં ન કરી શકાય. આમાં આપણે ખબર છે ધારી એટલે આપણે dx ને dt માં બધું ફેરવવું પડે. એટલે ત્રિકોણમિતિ પ્રતિવિધિના દાખલા આવા જે હતા એવા વિકલનમાં અને સંકલનમાં આવે તો સંકલનમાં આપણે કેમ કરશું તો ધ્યાન આપજો. વસ્તુ તો એક ને એક જ છે. સંકલનમાં પણ આપણે આદેશ ઈ જ લેવો પડશે પણ એમાં ખંડશ સંકલનથી દાખલો થશે. તો આ બે દાખલા મેં લખ્યા છે. એક 22મો 7.6 નો છે અને એક સ્વાધ્યાય 7 નો 23મો સ્વાધ્યાય 7 પ્રકરણ 23 એમાં પણ tan ઇન્વર્સ આ રીતે આપણને આપ્યું છે. બે દાખલા સમાન છે. ત્રિકોણમિતિ પ્રતિવિધિની અંદર x વાળું પદ એટલે x બરાબર આપણે એવું ધારવાનું ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં કરતાની જેમ. બરાબર છે. તો આની અંદર તમને સમજાયું કે x બરાબર આપણે શું ધારવું પડશે તો x બરાબર tan θ લેવું પડશે. બરાબર છે. હવે x બરાબર tan θ લ્યો તો આની અંદર આપણે શું કરવું પડે વિકલન પણ જ કરવું પડે. તો x નું વિકલન કોણ આવશે dx. tan θ નું વિકલન શું લખાય તો કે sec2 θ * dθ. હવે આ વસ્તુ આપણે અંદર મૂકી દઈએ તો I બરાબર આ sin ઇન્વર્સ આ 2x એટલે કોણ આવશે 2 tan θ upon 1 plus tan square theta. x ની જગ્યાએ આપણે tan θ આમાં મૂકીએ છીએ એટલે આ થીટા માં આવી ગયું. હવે dx ની પણ થીટા માં કિંમત મૂકી દેવી તો dx એટલે કોણ તો કે sec2 θ * dθ. જો તો ઓકે. હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો આ sin ઇન્વર્સ છે. આ અંદર શું બનશે તો કે sin 2θ નું સૂત્ર છે. sin 2θ નું સૂત્ર tan વાળું 2 tan θ upon 1 plus tan square θ. આ sec2 θ * dθ આમના. હવે આ sin ઇન્વર્સ ને sin બે કટ થયા એટલે વધે કેટલા 2θ. એમાંથી હું 2 બહાર લઈ લઉં એટલે અંદર વધે θ * sec2 θ dθ. જો તો હવે તમને ખંડશ દેખાણું. આ ખંડશનો દાખલો એક્ઝેક્ટ છે. આવો દાખલો આપણે x * sec નો વર્ગનો દાખલો કદાચ આગળ કરેલો છે. 12મો દાખલો છે. કેટલા દાખલા નંબર 12. દાખલા નંબર 12 એની અંદર આપણે આમ જ કરેલું છે x * sec નો વર્ગ x dx. ત્યાં બધું શેમાં છે x માં છે. અહીંયા બધું શેમાં છે થીટામાં છે. તમારે આનું ખંડશ સંકલન કરવા માટે આને બહુપદીય લેવાનું એટલે a માં આવશે. આ ત્રિકોણમિતિ એટલે આને આપણે શું કહીશું u આને આપણે v. હવે તમને આવડશે u આમ નામ v નું સંકલન માઈનસ u નું વિકલન v ના સંકલનનું સંકલન કરવાનું છે. પછી છેલ્લે પાછી થીટા ની કિંમત મૂકવાની છે. એમાં કઈ તમને તકલીફ પડવી જોવે નહીં. બરાબર છે. એટલે તમને તમારો જવાબ મળી જશે. આ દાખલા નંબર 12 છે એની જેવો જ છે. બરાબર છે. હવે તમને આ uv થી દાખલો પૂરો કરતા આવડશે એટલે આ હોમવર્કમાં તમારે દાખલો પૂરો કરવાનો છે. રેડી? સમજાઈ ગયું કહું છું એટલે ત્રિકોણમિતિ આદેશ આમાં લેવો પડશે. ત્રિકોણમિતિ આદેશ લેવો એટલે આ બે કટ થશે એટલે થીટા વાળું પદ આવશે અને ગુણાકારમાં આવશે એટલે અહીંયા તમારે ખંડશ સંકલનથી દાખલો કરશો. બરાબર છે. આગળ 23મો પ્રકરણ દાખલાની વાત કરીએ. હવે એમાં વિચારો એમાં શું આદેશ લેવો પડશે તો કે 1 - x upon 1 plus x છે અને બાર કોણ છે tan ઇન્વર્સ. એટલે આપણે ખબર છે તમને x બરાબર છે ઈ કોણ લેશું cos θ લેશું. x બરાબર cos θ લેવી. હવે x બરાબર cos θ લેવા પાછળનું કારણ 1 - cos θ upon 1 plus cos θ તો હું લખાય tan square θ by 2. જો અહીંયા 2θ લો તો હું લખાશે tan square θ
કારણ કે 1 માઇનસ cos 2 થીટા એટલે 2 sin સ્ક્વેર થીટા, 1 પ્લસ cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા, sin સ્ક્વેર અપોન cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર. સૂત્ર તમને યાદ tan સ્ક્વેર નું પણ મેં લખાવેલું છે, પણ આ તો એકાદું સૂત્ર યાદ હોય તો તમે કમ્પેરિઝન કરી શકો, તમને યાદ આવે એટલા માટે. બરાબર, ઉપર 2 sin સ્ક્વેર આવે, નીચે 2 cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર થાય, પણ ખૂણો કેવો થાય? અડધો થાય. મેં cos 2 થીટા લો તો tan સ્ક્વેર થીટા આવશે, અને થીટા લો તો થીટા બાય 2. તો અનુકૂળતા આવે પ્રમાણે લખશો દાખલો. બરાબર છે. x નું લખાય dx, cos થીટા નું વિકલન શું આવશે? માઈનસ sin થીટા d થીટા. વિકલન છે cos નું, યાદ રાખજો, માઈનસ sin થીટા થાય. બરાબર. હવે આપણે i બરાબર લખીએ કાય તો કે આ tan ઇન્વર્સ અંડર રૂટ 1 માઈનસ cos થીટા અપોન 1 પ્લસ cos થીટા, અને dx એટલે કોણ? માઈનસ sin થીટા ઇન્ટુ d થીટા. આમ લખાય? નો લખાય, બાદબાકી થઈ ગઈ. ગુણાકારમાં છે એટલે આપણે માઈનસ sin થીટા કૌંસમાં લખશું, એટલે ગુણાકારમાં માઈનસ sin હું બહાર લઈ લઉં. આ tan ઇન્વર્સ આ વર્ગમૂળમાં કોણ આવે છે? tan સ્ક્વેર થીટા બાય 2, એટલે વર્ગમૂળની અંદર tan સ્ક્વેર થીટા બાય 2. રેડી ને? થીટા છે એટલે થીટા બાય 2, અને હવે આ કોણ? sin થીટા ઇન્ટુ d થીટા. tan સ્ક્વેર નું વર્ગમૂળ કાઢો એટલે tan. હમણે બોલ્યો ત્યાં આપણે ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં વિકલનમાં જો x ની કન્ડિશન આપી હોય તો તમારે ચરણ જોઈને અહીંયા માનાંક લેવો પડે. માનાંક લીધા પછી પ્લસ કે માઇનસ ઈ ચરણ જોવું પડે, અને ઈ માનાંક દૂર કરવો પડે. અને બીજી વસ્તુ આપણે અગાઉ પણ વાત થઈ હતી કે આ બે કટ કરવા માટે થીટા બાય 2 ના વિસ્તારમાં આવવું જોઈએ, પણ અહીંયા આપણે વિકલન કે સંકલન જો શરત ન આપી હોય તો તમે ડાયરેક્ટ ઉડાડી શકો છો. એટલે આ tan થીટા થાય, અને tan થીટામાં tan ઇન્વર્સ ઉડી જશે. સમજાય છે ને કહું છું? એ tan ઇન્વર્સ ઓફ tan થીટા બાય 2 આમ આવશે, અને પછી આ બે છે એ કટ થશે, એટલે વધે કોણ? ખાલી થીટા બાય 2. રેડી? એટલે લખું એક છે, વાલો વાંધો નહીં, આપણે લખીએ. એટલે tan ઇન્વર્સ ના બ્રેકેટમાં tan થીટા બાય 2 અને sin થીટા ઇન્ટુ d થીટા. આ બે ગયા એટલે થીટા બાય 2 વચ્ચે એમાંથી 2 છે એ બહાર લઈ લો, એટલે થીટા ઇન્ટુ sin થીટા d થીટા. હવે તમે જોઈ શકો છો પાછું u આવી ગયો, આપણું સ્ટાન્ડર્ડ મેથડ. આને આપણે u કહેશું, આને આપણે શું કહેશું? v. અને જ્યારે સંકલન થઈ જાય પછી પાછું તમારે શું મૂકવાની છે? કિંમત ભૂલતા નહીં. કરીને દાખલો તમારો ધ્યાન આપો. -1/2 થીટા પહેલા આમ નામ રાખશું. v નું સંકલન એટલે કોણ આવશે? માઈનસ cos થીટા માઈનસ મોટું સંકલન. u નું વિકલન એટલે 1, sin નું સંકલન એટલે માઈનસ cos થીટા અને d થીટા. બરાબર છે. આ બાજુ લખું તો એટલે માઈનસ, આ બાજુ લખો એટલે માઈનસ માઈનસ કેવા થશે? પ્લસ. અંદર આપી દો એટલે 1/2. એક કામ કરો, 1/2 ભલે બહાર, માઈનસ ખાલી અંદર આપો. માઈનસ માઈનસ પ્લસ એટલે થીટા ઇન્ટુ cos થીટા. આ માઈનસ અહીંયા પણ આપવા પડે એટલે પ્લસ થશે, પણ અહીંથી પાછા માઈનસ બહાર નીકળશે એટલે વચ્ચે કોણ? માઈનસ હશે. અને cos નું સંકલન ખાલી વચ્ચે. cos નું સંકલન થીટા ને સાપેક્ષ શું થાય? તો કે sin થીટા. અને વત્તા કોણ મૂકી દેવી? c. હવે કિંમત ખાલી મૂકવાની છે. 1/2 થીટા એટલે કોણ આવશે? તો તમે જોઈ શકો છો થીટા ને કરતા બનાવો એટલે cos ઇન્વર્સ x લખાય, એટલે cos ઇન્વર્સ x. અને cos થીટા એટલે કોણ છે? પોતે x. આગળ લખો. માઈનસ sin થીટા. sin થીટા એટલે આપણે વાત થઈ હતી હંમેશા કે અહીંયા અંડર રૂટ 1 માઈનસ sin સ્ક્વેર થીટા લખાય. કોના બરાબર? cos થીટા બરાબર. અને sin થીટા બરાબર લખવું હોય તો 1 માઈનસ શું લખાય? cos સ્ક્વેર થીટા લખાય. કોના બરાબર? sin થીટા બરાબર. અને cos થીટા એટલે કોણ છે? x. અહીંયા x તમારે મૂકવાનો, એટલે sin થીટા બરાબર શું લખાય? અંડર રૂટ 1 માઈનસ cos સ્ક્વેર થીટા. અને cos થીટા બરાબર શું મૂકી દો? x. અંડર રૂટ 1 માઈનસ x સ્ક્વેર ને વત્તા c. આમ તમારે જવાબ છે પાછો x માં આપવો પડે. ત્યાં તમે આમ નામ sin થીટા પડ્યું રહેવા દો એમ નહીં. બરાબર છે? આપણે x માં રકમ હતી એટલે જવાબ x માં જ આપવાનો છે. થીટા તો આપણે સંકલન કરવા માટે ઘડી ધારેલો. તો આ તમારો જવાબ છે. ઓકે, તો 22 અને 23 બે ત્રિકોણમિતિ પ્રતિવિધેયના દાખલા હતા. બરાબર છે? એમાં આપણે ધારીને પછી ખંડ સંકલન વાપરવાનું છે. ઓકે, આપણે 13મા દાખલાની વાત કરીએ જે બાકી રાખ્યો હતો. 13મો દાખલો જો આ પણ અપવાદ છે.
આમાં tan ઇન્વર્સ x નું ખાલી સંકલન પૂછ્યું છે. દાખલો કેવો છે? tan ઇન્વર્સ x નું સંકલન. હવે ઉતાવળે બધા એમ કે tan ઇન્વર્સ x નું સંકલન તો 1/1 + x². તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ tan ઇન્વર્સ નું વિકલન કરો એનું આપણી પાસે સૂત્ર છે 1/1 + x² અને 1/√1 + x² dx એનું સંકલનનું સૂત્ર છે tan ઇન્વર્સ x + c. એટલે આનું વિકલન આ છે, આનું સંકલન આ છે, પણ tan ઇન્વર્સ x નું ખાલી ક્યાંય સંકલનનું સૂત્ર આવ્યું નથી. બરાબર છે? તો આ ધ્યાન રાખજો. તો આનું સંકલન આપણે કેમ કરવું? તો આનું સંકલન કરવા માટે તમારે ગુણાકારમાં એક વધારાનો 1 લેવાનો છે. કારણ કે આપણે જે પદ આપ્યું છે એની અંદર આમ લખીએ કે 1 * tan ઇન્વર્સ x અને dx. જો તો ગુણાકારમાં 1 લીધો. હવે આ બે ત્રિકોણ આ બે વિધેયો હતા, એકને u અને એકને v. એટલે લાઇટના નિયમ પ્રમાણે આપણે વાત થઈ હતી અચળ પદ હોય એને શેમાં લેવાનું છે? એલ્જેબ્રિક ફંક્શન એટલે કે a માં લેવાનું છે. અને આ ભાઈ ક્યાં આવશે? ત્રિકોણમિતિ પ્રતિવિધેય એટલે i માં. હવે li એટલે પહેલા કોણ આવી ગયું? i. તો i ને આપણે શું કહેશું? u. અને આને શું કહેશું? v. બરાબર છે? હવે તમારે ખંડશ સંકલન વાપરવાનું. તો હવે ખંડશ સંકલન વાપરો એટલે u આમ નામ રાખો એટલે tan ઇન્વર્સ x v નું સંકલન શું આવશે? તો કે x 1 નું સંકલન x ને સાપેક્ષ x માઈનસ મોટું સંકલન u નું વિકલન. u એટલે કોણ? tan ઇન્વર્સ x. વિકલન કરો એટલે 1/1 x². અને v નું સંકલન કોણ? x અને dx. જો તો આ x ને હું આગળ લખી નાખું એટલે x tan ઇન્વર્સ x માઈનસ હવે અહીંયા વધ્યું કોણ? x/1 + x² dx. આનું સંકલન આપણે કરવું છે. તો તમે જોઈ શકો છો છેદનું વિકલન અંશમાં ગોઠવાશે રીત નંબર 6 પ્રમાણે. છેદનું વિકલન અંશમાં હોય તો log mod છેદ 1 નું 0 અને x² નું કોણ આવશે? 2x. તો અહીં અમારે 2x જોવે તો 2 વડે ગુણી અને 2 વડે ભાંગીએ. એટલે હવે છેદનું વિકલન ક્યાં ગોઠવાય છે? અંશમાં. તો છેદનું વિકલન અંશમાં હોય એટલે log mod છેદ રીત નંબર 7 પ્રમાણે 6 કે 7 લખાવી દી, યાદ હશે તમને. tan ઇન્વર્સ x આ -1/2. હવે હું લખી નાખું log mod 1 + x² અને વત્તા c. તો આ તમારો જવાબ. એટલે વિદ્યાર્થી મિત્રો tan ઇન્વર્સ x નું વિકલન 1/1 + x² થાય અને 1/1 + x નું સંકલન કોણ આવશે? tan ઇન્વર્સ x. પણ tan ઇન્વર્સ x નું સંકલન કરવા માટે ખંડશ સંકલનથી કરવું પડશે અને ગુણાકારમાં કોણ લેવો પડશે? 1. બરાબર છે? આ યાદ રાખજો. હવે પ્રશ્ન એ છે, તમે જો આનું સંકલન આ થયું છે, આવી રીતે sec ઇન્વર્સ x હોય, cos ઇન્વર્સ x હોય, sin ઇન્વર્સ x હોય, દરેકના ત્રિકોણમિતિ પ્રતિવિધેયના જો સંકલન કરવા હોય તો ગુણાકારમાં 1 લઈ તમારે ખંડશ સંકલનથી સંકલન કરી શકશો. બરાબર છે? આવી રીતે લોગમાં પણ થાય. તો આપણે ઉદાહરણ એક આપ્યું છે, ઉદાહરણ નંબર 18. ખાલી આપ્યું છે log x dx. log x dx. હવે ઉતાવળા પાછા શું કરે? log x નું સંકલન કરી નાખે 1/x. પણ મારા ભાઈ log x નું વિકલન 1/x થાય અને 1/x નું સંકલન log mod x થાય. પણ ખાલી log x નું સંકલનનું સૂત્ર ક્યાંય નથી આવ્યું. તો આની અંદર પણ આપણે ગુણાકારમાં 1 લેશું. એટલે અહીંયા હું લખશું i બરાબર આ 1 log x dx. તો હવે પાછું આને આપણે શું કહીશું? a અને આને શું કહીશું? l. તો પહેલું કોણ આવશે? l જ આવશે. તમે જોઈ શકો છો. એટલે આને આપણે કહેવો પડશે u અને આને આપણે કહેવો પડશે v. ફરીવાર ખંડશ સંકલન log x આમ નામ રાખીએ u. v નું સંકલન એટલે કોણ આવશે? 1 નું સંકલન x, મોટું સંકલન u નું વિકલન, log x નું વિકલન 1/x અને 1 નું સંકલન કોણ આવશે? x dx. હવે આ x ને હું આગળ લઈ લઉં એટલે x log x માઈનસ આ x કટ થાય એટલે વધે 1 અને 1 નું સંકલન કોણ આવશે? x અને વત્તા c. આ તમારો જવાબ. એટલે log x નું સંકલન શું થાય? MCQ માં પણ પૂછાય, યાદ રાખજો. x log x minus x
જો સૂત્ર યાદ ન રહે તો યાદ રાખી ડાયરેક્ટ યાદ રાખી લો તો હાલશે, અને યાદ ન રહે તો ખંડેશ સંકલનથી તમારે સંકલન કરવાનું છે, બરાબર. એટલે log x નું સંકલન હું x log x minus x અને વત્તા c, આ કોનું સંકલન થયું? log x નું થયું. તો આમ વિદ્યાર્થી મિત્રો, જો ત્રિકોણમિતિ પ્રતિવિધેય, ફરીવાર બોલ, ત્રિકોણમિતિ પ્રતિવિધેય કોઈ પણ sin ઇન્વર્સ, tan ઇન્વર્સ, cot ઇન્વર્સ, કોઈ પણ ત્રિકોણમિતિ પ્રતિવિધેય અથવા લઘુગુણકીય વિધેય, log વાળું વિધેય, બરાબર, ઈ એકલા હોય ત્યારે તમારે ગુણાકારમાં એક લઈ, બરાબર, એકને તમારે v કહેવાનો છે, અને ત્રિકોણમિતિ પ્રતિવિધેય અથવા લઘુગુણકીય વિધેય li પહેલા હંમેશા આવશે, એની પહેલા તે, એટલે એને તમારે u કહીને ખંડેશ સંકલનથી સંકલન કરવાનું થશે. યાદ રાખજો, ખાસ નોંધ લખી રાખજો, ગમે એને તમારી પાકી નોટની અંદર મેં લખી છે. ત્રિકોણમિતિ પ્રતિવિધેય i અથવા લઘુગુણકીય વિધેય l એકલું હોય તો ગુણાકારમાં એક લઈ ખંડેશ સંકલનથી તમારે સંકલન કરવાનું થશે. પણ ગુણાકારમાં એક ક્યારે લેવાનો? હજી બોલું, ક્યારે લેવાનો? જ્યારે લઘુગુણકીય પ્રતિવિધેય હોય અથવા કોણ હોય? ત્રિકોણમિતિય પ્રતિવિધેય હોય તો જ, બરાબર છે. એક જૂની ટેક્સ્ટ બુકમાં દાખલો હતો, તમારે લખવો હોય તો એક્સ્ટ્રા દાખલો એડ કરી દેજો અથવા ગમે ત્યાં લખી નાખજો. આ રીતે હતો, sec નો ઘન x dx, બરાબર છે. એક કામ કરી, SMB માં જ આપણે એડ કરી દેવી. SMB ચોપડીની અંદર કેટલા દાખલા આપ્યા છે? 23 દાખલા આપ્યા છે. તો 24મો દાખલો આને એડ કરી નાખજો. સ્વાધ્યાય 7.2 7.6 એ SMB માં 24મો દાખલો sec ઘન dx. તો આ એકલો કહેવાય, પણ આમાં ગુણાકારમાં એક નહીં લેવાનો, એટલે હું આ દાખલો કરાવું છું. આ પણ sec ઘન x છે, તો આમાં તે એકલો ત્રિકોણમિતિ પ્રતિવિધેય છે. હવે આપણે ખબર છે કે sin ઘન હોય તો આપણે sin 3 થીટા નું સૂત્ર ઉપરથી sin ઘન બરાબર લખતા 3 sin થીટા minus sin 3 થીટા by 4 આવું લખ્યું, બનાવ્યું તો આપણે. cos ઘન માટે પણ વાત થઈ હતી, tan ઘન માટે પણ વાત થઈ હતી, પણ sec ઘન હોય તો શું કરવું? તો આની અંદર પણ આપણે વિચાર આવો કહીએ, ખંડેશ કરવું હોય તો ધ્યાન આપજો, આમાં ગુણાકારમાં 1 નહીં લેવાનો. હજી બોલું છું, ગુણાકારમાં 1 ક્યારે લેવાનો? પ્રતિવિધેય હોય અને લઘુગુણકીય વિધેય હોય તો જ. તો આમાં કેમ કરશું? આપણે આમ લખીએ કે જો તો sec x into sec 1 x dx આમ લખાય. આ તો ખંડેશથી કરવો હોય તો, બાકી બીજા પણ ઓપ્શન છે, બરાબર છે. હવે પ્રશ્ન એ થાય કે કોને મારે u કહેવા ને કોને v કહેવા? મેં કીધું ને અપવાદ દાખલા હોય, અપવાદ આમાં આવ્યો, કારણ કે આમાં બે વિધેય તો મેં બનાવ્યા, પણ બે ટીમાં આવ્યા, પહેલું ટીમાં છે અને બીજું ટીમાં છે. તમે જોઈ શકો છો, દેખાય છે, આ બે ટીમાં છે. આ દાખલો ટેક્સ્ટ બુકમાં આવા નથી. હું એટલે બોલ, લાઇટનો નિયમ બધે એપ્લાય કરી શકાય નહીં, 90% એપ્લાય થશે, પણ આપણે જેટલા બધા ખંડેશની રીત અને બધા દાખલા ટેક્સ્ટ બુકના પૂરા કર્યા. છેલ્લે હું દાખલો વધારાનો કહું જેમાં આપણે આમ કરી શકતા નથી. તો આના માટે હવે હું કરું, હવે આપણે u અને v કોને કહેવા, બરાબર છે. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. તો આવું પણ ક્યારેક બની શકે. આ સ્વાધ્યાય 25મો, સોરી 24 દાખલા છે તે, એટલે SMB નો 25મો દાખલો એડ કરજો, બરાબર. i બરાબર sec નો ઘન dx. તો હવે બે ટી આવ્યા. તો હવે મેં તમને પહેલા કીધું, ફરીવાર કહું છું કે આપણે જ્યારે u અને v નો નિયમ ખંડેશ વાપરતા હોય ત્યારે u નું વિકલન અને v ના સંકલન એ બેના ગુણાકારનું સંકલન થવું જોઈએ, અને જેનું સંકલન સહેલું થતું હોય એ બેમાંથી આપણે એને u કહી શકાય, v કહી શકાય. સંકલન સહેલું થતું હોય એને આપણે શું કહેવાનું? v કહેવાનું. હવે પ્રશ્ન એ છે, જો આનું સંકલન થાય, આનું સંકલન થાય, આનું વિકલન થાય, આનું વિકલન થાય, છતાં આપણે u અને v કોને કહેવા? તો આનું સંકલન છે એ અઘરું છે, આપણે ખબર છે, log mod sec x plus tan x આવશે, અને પછી ગુણાકારમાં આને u કહું તો એનું વિકલન શું આવશે? 2 sec x અને પાછું કહું sec x into tan x. એટલે જે u નું વિકલન v નું સંકલન કરો એ ઘણું મોટું થાય, તમે જોઈ શકો. એટલે આવું કરી શકાય નહીં. એટલે આપણે u કોને કહેશું? u આપણે કહેશું sec x ને, અને આને આપણે v કહેશું. આમે એક સ્ટેપ અગાઉ આગળનું વિચાર્યું છે, ભાઈ u નું વિકલન અને v ના સંકલનના ગુણાકારમાં કોનું હેલું પડશે? તો કે આમ u અને v લઉં તો હેલું પડશે, આમાં લાઈટ પ્રમાણે થાય નહીં. એટલે હું બોલતો 1% આપવામાં આવું ક્યારેક તમારે વિચારવું પડશે, બરાબર. હવે આગળ વધીએ તો u આમ નામ રાખીએ એટલે sec x આમ નામ રાખીએ,
અને આ sec² નું સંકલન કરીએ તો કોણ આવશે 10x માઈનસ મોટું સંકલન. હવે યાદ રાખજો આ sec² છે એનું આપણે sec x નું વિકલન કોણ આવશે તો કે sec x * 10x અને આનું સંકલન પાછું કોણ આવશે 10x અને dx. આમ મને મળશે. હવે તેથી I બરાબર છે આ કોણ તો કે sec x * 10x અને માઈનસ, હવે ધ્યાન આપજો હજી તકલીફ પડે અહીંયા, આ sec x અને આ કોણ છે 10 નો વર્ગ થશે. હવે જો તો 10 નો વર્ગ હોય તો બાજુમાં sec નો વર્ગ આવવો જોઈએ. તો આપણે એમ કહીએ ભાઈ બાજુમાં વિકલન છે sec નો, પણ બાજુમાં કોણ આવે ખાલી sec જ આવે છે. સમજાય છે કહું છું એ? તો આજે આ દાખલામાં સંકલનમાં તમને તકલીફ પડશે. તો હવે આપણે સંકલન કરવા માટે શું કરશું ધ્યાન આપો. આ પહેલો દાખલો એવો છે કે જેમાં આપણે આ રીતે ગોઠવણી કરીએ છીએ, પણ આગળ જતા નિયત સંકલનમાં વારંવાર આપણે ગોઠવણી કરશું. ધ્યાન આપજો. તો આમાં શું બને છે, તેથી આપણે આમ લખીએ sec x * 10x અને માઈનસ, આને ફરીવાર હું લખું છું આ રીતે sec x અને 10² બરાબર શું લખાય તો કે sec² x - 1. આ તો આપણે લખીએ કે ખબર છે આપણને ભાઈ 10² એટલે કોણ થાય sec નો વર્ગ -1 બરાબર ને. તો 10 ની જગ્યાએ મેં કિંમત મૂકી. હવે આની અંદર ગુણું તો આપણને આ મળશે. તેથી I બરાબર તો કે sec x * 10x અને માઈનસ, હવે ધ્યાન આપજો આની અંદર ગુણો એટલે કોણ થાય તો કે sec નો ઘન, આ sec નો ઘન x અને dx બરાબર છે. અને આની અંદર ગુણો એટલે હજી કોણ આવશે -sec x. લખો તો હજી લખો -sec x અને dx. આમ વધ્યું આપણે બરાબર છે. હવે તમે જો આ તો આપણે આમ નામ રાખીએ ફરીવાર I બરાબર sec x * 10x અને માઈનસ આ બે બાદબાકી બેને અલગ અલગ સંકલન આપી શકાય. તો પહેલાને આપો એટલે sec ઘન x dx માઈનસ પ્લસ બીજાને આપીશ એટલે sec x આ dx. જો તો થયું હું વિચારો, આવું પહેલી વાર આવ્યું ને, આવું નિયત સંકલન અંદર વારંવાર આવશે બરાબર. હવે નિયત સંકલનમાં આપણે એક ચેપ્ટર સ્વાધ્યાય પૂરો કરી પછી જવાનું છે, ત્યારે આવા દાખલા વારંવાર આપણે ઉપયોગ કરવો પડે. જો તમે શું બન્યું તો કે -sec ઘન, આ JEE માટે પણ આવું કામમાં આવશે, યાદ રાખજો. એટલે પાછી રકમ આવી sec ઘન નું સંકલન કરતો પાછો હું sec ઘન માં જ પહોંચી ગયો. હવે એનું સંકલન તો આપણે ગોતીએ છીએ, તો ત્યાં પર સંકલન મારે કેમ કરવું સમજાય કહું છું એ. પણ આપણે આમાં બુદ્ધિ વાપરવાની છે. આવું બને તો અહીંયા આપણે આમ લખીએ કે જો એટલે અહીંયા લખો છો, કારણ કે આ એટલે કોણ છે ઇન્ટિગ્રેશન, આનો મેં ધારેલો છે. તો I બરાબર આ sec x * 10x અને આને હું લખી નાખીશ માઈનસ, પાછો હું લખી નાખીશ I અને વત્તા આ sec x નું સંકલન આમ નામ રાખું. જો તો હવે તમને સમજાણું મેં શું કર્યું હોય, રકમ ફરીવાર આવી છે એટલે રકમ બરાબર આપણે I જે ધારેલો હતો ઈ ને I પાછો મૂકી દઉં. હવે આ -I ને આ બાજુ લઉં એટલે I વત્તા I કેટલા થાય 2I થાય. કેટલા થાય 2I. આમ નામ sec x * 10x I ને આ બાજુ લીધો એટલે વત્તા I થયા એટલે 2I થયા. અને આ sec x નું સંકલન શું થાય તો કે log mod sec x વત્તા 10x અને સંકલન બધા હવે પૂરા થઈ ગયા એટલે વત્તા c. આ કોનો જવાબ છે 2I નો, I નો નહીં. આપણે ગોતવાનો કોનો I નો, તો પાછા બે વડે ભાગી નાખો એટલે I બરાબર શું લખાય તો કે 1/2 sec x * 10x વત્તા log mod sec x વત્તા 10x અને વત્તા c. તમે જોઈ શકો છો હવે સમજાઈ ગયું હશે કે આપણે sec ઘન નું સંકલન ગોતતા હતા, ખંડસે વાપર્યો અને પાછી રકમ આવી. તો આવું બને ત્યારે તમે ત્યાં પાછો I મૂકી શકો છો. પણ આવું ક્યારે બને આમ ન આવે, I આ બાજુ ગોતો હોય ત્યારે વત્તા I આવે તો ન આવે, તો પછી I ઉડી જાય તો કાંઈ વધે જ નહીં. એટલે જો અહીં કેવા I આવે છે -I આવે છે. -I આવે તો હાલે, I/2 આવે વત્તા તોય હાલશે, I/2 માઈનસ આવે તોય હાલશે, પણ બે બાજુ I પ્લસ હોય તો પછી ઉડી જાય બરાબર ને. એટલે આ રીતે તમે મૂકીને દાખલો ગણી શકો. એટલે આ બાજુ લો એટલે 2I થાય અને I બરાબર 1/2.
તમારા માટે આ પહેલો દાખલો છે, ચોપડીમાં નથી આપ્યો છતાં મેં કરાવવાનું કારણ છે, મેં કીધું અપવાદ ખંડેશ સંકલન JEE માટે તમારે કામમાં આવે તો આ રીતે પણ તમે ખંડેશ બે અલગ અલગ પાડીને કરી શકો છો, બરાબર છે. હવે પ્રશ્ન એ છે કે આ 2i વાળું તમારા માટે પહેલું એવું છે, પણ આગળ જતા આપણે નિયત સંકલનમાં આવા 2i વાળા દાખલા ઘણા બધા કરશો એટલે તમને પછી વાંધો આવશે નહીં, બરાબર છે. એટલે આ દાખલો ખાસ યાદ રાખજો, આપણી એસએમબી માં 25મો દાખલો આ એડ કરી દેજો, બરાબર છે. આવું આવે તો હવે મૂંઝાતા નહીં, ફરીવાર રકમ આવે તો પણ દાખલો આપણે થઈ જાય છે, યાદ રાખજો, બરાબર છે ને. આગળ વધી હવે તો આમ ખંડેશ સંકલન ના રીતના બધા દાખલા અને રીત મેં કમ્પ્લીટ કરી, બરાબર. સ્વાધ્યાય ઉદાહરણ બધું કમ્પ્લીટ કર્યું. હવે આપણે આગળ નવી રીત શીખીએ. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો નવી રીતની આપણે વાત કરીએ. રીત નંબર 18 આવ્યા છે, ધ્યાન આપજો. રીત નંબર 18 MCQ માટે મોસ્ટ આઈએમપી છે. મોટા ભાગના બોર્ડની અંદર, ગુજકેટમાં, JEE ની અંદર આમાંથી MCQ એકાદો હોય ને હોય જ તે 99%. એટલે MCQ માટે મોસ્ટ આઈએમપી રીત છે, ધ્યાન આપજો. આની અંદર કેવું છે સાંભળજો. e⁻x f(x) + f'(x) સંકલનની અંદર e⁻x બ્રેકેટની અંદર કૌંસમાં f(x) + f'. એટલે અહીંયા જે વિધેય હોય એ વિધેયનું વિકલન સરવાળામાં હોવું જોઈએ અને એની બહાર e⁻x આખામાં હોય તો એનો જવાબ સંકલનનો શું થાય તો e⁻x f(x) + g. એટલે e⁻x મૂકવાનો અને જે વિધેય હોય એ વિધેય f(x) બેના ગુણાકાર વત્તા c મૂકો, આ એનો જવાબ, બરાબર છે. તમને યાદ અપાવી દો, આપણે બે રીત શીખ્યા છીએ. f(x) એની n ઘાત અને બાજુમાં f'(x) હોય તો આનું આપણે સંકલન શું કરીએ છીએ f(x) ની n+1/n+1, પણ ત્યાં ગુણાકારમાં વિકલન આપણે લેતા. હજી એક આપણે રીત શીખ્યા આવી f'(x)/f(x) એટલે છેદનું વિકલન ક્યાં હોય અંશમાં હોય તો log mod f(x) આપણે લખીએ છીએ. પણ આ રીતમાં સરવાળામાં વિકલન છે, ફરજિયાત પ્લસમાં વિકલન, વિધેય અને વિધેયના સરવાળામાં એનું વિકલન અને એના ગુણાકારમાં પાછું કોણ હોવું જોઈએ e⁻x હોવું જોઈએ. તો e⁻x * f(x) + c આ તમારે જવાબ ડાયરેક્ટ લખવાનો છે. હવે તમને એવો પ્રશ્ન થાય કે સાહેબ આવું મારે ગોખવું કેમ, આવું કેમ બનતો છે, તો એના માટે હું તમને લખીને બતાવું છું, ધ્યાન આપજો કે આ સૂત્ર કેમ આવ્યું છે. તો આપણને ખબર છે કે e⁻x આને આપું ને e⁻x આને આપું એટલે e⁻x f(x) અને વત્તા e⁻x f'(x) અને dx આમ થાય. જો તો આનું સંકલન એટલે આ લખ્યું મેં. હવે બેને અલગ અલગ આપું, e⁻x f(x) dx લખાય વત્તા આને સંકલન આપું એટલે e⁻x f'(x) dx લખાય. જો તો રેડી. એટલે આની ઉપરથી આપણે આ લખ્યું છે e⁻x અંદર ગુણ્યા પછી બેને અલગ અલગ મેં સંકલન આપ્યા, એટલામાં કઈ તકલીફ નથી. પહેલું છે e⁻x f(x) હું આમ નામ રહેવા દઉં વત્તા, હવે ખાસ ધ્યાન આપજો, આનું આપણે સંકલન કરવું તો આનું સંકલન હું ખંડેશથી કહીશ. એટલે આ ખંડેશની રીતના 7.6 માં દાખલાની રીત છે. આ ખંડેશ પ્રમાણે આને આપણે v કહેવી અને આને આપણે u કહેવી, બરાબર છે. આમાં લાઈટ નો લાગુ પડે, આમાં બુદ્ધિ વાપરવી પડે. મેં કીધું એ પ્રમાણે ઓલું u નું વિકલન ને v ના સંકલનનું સંકલન થઈ શકવું જોઈએ, બરાબર. અત્યારે આપણે યાદ રાખશું, આને v કહીશું કારણ કે f' નું સંકલન f(x) આપણે સરળતાથી લખી શકશું. આને આપણે u કરી. હવે પ્રશ્ન શું છે, u આમ નામ મૂક્યો, v નું સંકલન, v નું એટલે f' નું સંકલન કોણ આવશે f(x) પછી માઈનસ મોટું સંકલન u નું વિકલન, u એટલે કોણ e⁻x, વિકલન શું થાય e⁻x જ થાય, વિકલનમાં કઈ ફેર પડવા નથી. e⁻x નું વિકલન કે સંકલન e⁻x જ થાય એટલે e⁻x નું વિકલન e⁻x માઈનસ v નું સંકલન એટલે કોણ f' નું સંકલન f(x) dx. તમે જુઓ તો હવે શું બને છે તો કે આ e⁻x f(x) dx પ્લસમાં છે અને આ કેમ આવ્યું માઈનસમાં. બે સમાન જ છે, જો એટલે આ બે ઉડી જશે તો વધ્યું કોણ હવે e⁻x f(x). પણ અહીંયા આપણે વાતથી આનું સંકલન કરીએ પછી વત્તા c મૂકતા, પણ અહીંયા હજી સંકલન ઉડ્યા, બે સંકલન ઉડાડી મૂક્યા પણ c મૂક્યા વગર સંકલનનો જવાબ કોઈ દી આવે નહીં એટલે વધારાનો એક વત્તા c મૂકી દેશું
બરાબર છે. તો આ મેં લખ્યું જો દેખાય છે e⁻x f(x) + c. સમજાઈ ગયું? એટલે ખંડશઃ સંકલનથી આ રીતે આપણે સૂત્ર તારવી શકાય. હવે તમારે ખાલી સૂત્ર યાદ રાખો. સૂત્ર બહુ સહેલું છે અને ખાસ ધ્યાન રાખજો e⁻x હોવા ફરજિયાત છે. એટલે e⁻x હોય તો જ આ લાગુ પડે. e⁻x f(x) અને વત્તામાં એનું વિકલન f'(x) ઈ બેના આખા સરવાળાના ગુણાકારમાં 12 e⁻x હોય તો તમારે જવાબ લખવાનો છે e⁻x f(x) + c. રેડી? જો મેં 7.6 નો 16મો દાખલો આપણે બાકી હતો એ બધા દાખલા બાકી છે આ પ્રમાણેના છે એટલે રાખ્યા હતા. બરાબર છે? તો 16મા દાખલાની વાત કરીએ. i = e⁻x. હવે વિચારો sin નું વિકલન શું થાય? તો sin નું વિકલન cos જ થાય ને. તો આ આપણો f(x) થયો, આ sin x અને આ શું થાય? cos x dx. તો આને હું f(x) કહું તો આ પોતે કોણ થયું? f'(x) જો તો વિચારો આ e⁻x છે, આ sin વિધેય પોતે હોય તો sin નું વિકલન કેવું થાય? cos થાય, f' કહેવાય અને વચ્ચે કોણ છે? વત્તા. ફરીવાર આ f(x) અને આ કોણ છે? f'(x). રેડી? તો આપણે ડાયરેક્ટ શું લખવાનું? બસ પૂરું, ડાયરેક્ટ સૂત્ર જ વાપરો. સંકલન કરવાની જરૂર જ નથી આમાં. આ તેનું સંકલન છે e⁻x f(x) + c. બરાબર છે? એટલે આ e⁻x અને f(x) એટલે કોણ? તો કે sin x અને + c. આ જુઓ તો પણ તમને એનું વિકલન સરવાળામાં દેખાવું જોવે અને બાર કોણ હોવું જોઈએ? ફરજિયાત e⁻x હોવો જોઈએ. રેડી? એ રીતે 19મો દાખલો 17મો 18મો પછી કરીએ, પણ 19મો દાખલો એની જેવો સહેલો છે એટલે કરી લેવી. આ e⁻x આ 1/x આ વત્તા અને લખાય -1/x². જુઓ તો વિચારો મેં હું કામ આવું લખ્યું? કારણ કે આ f(x) એનું વિકલન 1/x નું વિકલન -1/x². જો છે કે નહીં? તો આને હું f(x) કહેતો હોય તો આ પોતે શું બની જશે? f'(x) આવશે. જુઓ તો બરાબર છે? તો આપણે આમ લખીએ કે તેથી e⁻x f(x). f(x) એટલે કોણ? 1/x અને વત્તા c. આનો જવાબ પૂરું. પણ આ દેખાવું જોઈએ f(x) + f'. તમારે જો આમ લખો તો આમે લખીએ કે f' લખ્યો છે ને f' ની જગ્યાએ તમે આમે લખી શકશો d/dx of sin x અને into dx. આમ લખો તોય વાંધો નથી, પણ મેં કીધું આવું કઈ લખવાની જરૂર નથી. આ sin x અને આ sin નું વિકલન d/dx sin એટલે કોણ થાય? cos. એટલે cos ની જગ્યાએ મેં આ લખ્યું. તો આ વિધેય અને આ વિધેયનું વિકલન પણ આપણે દેખાય છે મેં આમ જ લખજો f(x) ને f'(x) તમને દેખાઈ જાય એટલે આવું તમારે કાંઈ ચોખવટ કરવાની જરૂર નથી. તમારે તો સીધું લખી નાખો e⁻x f(x) 1/x + c. આ તમારો જવાબ. હવે તમને આ રીત અથવા સૂત્ર સમજાઈ ગયું હશે. બરાબર છે? e⁻x કાઉસની અંદર f(x) + f'(x) આવે તો તમારે ડાયરેક્ટ જવાબ લખવાનો છે e⁻x f(x) + c. ઓકે? ચાલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 17 ની વાત કરીએ. હવે આપણે આ બધા કઈ બોર્ડ વાળા પેપર કાઢવા કે આપણા હગા નથી થતા કે ડાયરેક્ટ આપણને જે રીત શીખ્યા હોય પ્રમાણેના બેઠા બેઠા દાખલા મળે. બરાબર છે? તો આની અંદર જો 17મો દાખલો છે એમાં x * e⁻x / 1 + x². તો આપણે વાત શું થાય કે સૂત્ર રીત એવી છે કે e⁻x ના બ્રેકેટમાં f(x) + f'(x) આમ આવવું જોઈએ. એટલે e⁻x હોય એના બ્રેકેટની અંદર આ બે પદ હોવા જોઈએ, એક પદ નહીં. આમાં જો e⁻x તો છે પણ ગુણાકારમાં એક જ પદ છે. તો અહીંયા કેટલા પદ હોવા જોઈએ? સરવાળામાં બે પદ હોવા જોઈએ. તો આવું જ્યારે બને ત્યારે તમારે આ રીત ક્યારે એપ્લાય કરવાની? તો તમને પહેલા એમ દેખાવું ભાઈ e⁻x એવો. જો e⁻x ગુણાકારમાં હોય એટલે તમારે રીત નંબર 18 પહેલા વિચારવાનું. 18 માં હું તો કે f(x) + f'(x) બને છે કે નહીં? એ બનતું જ હશે. MCQ હશે તો 99% યાદ રાખજો. બરાબર છે? તો આની અંદર આવું કેમ બનાવજો? તો આની અંદર આપણે આમ લખીએ કે જો તો i બરાબર આ e⁻x આ x અને આ કોણ છે? 1 + x². આ કાઉસ. હવે કાઉસની અંદર આપણે e⁻x ની અંદર એક પદ નો હોવો જોઈએ, આ રીતે બે પદ હોવા જોઈએ. એટલે પહેલો દાખલો આપણે શું કરશું? સરવાળા બાદબાકીમાં ભાગલા પાડશું. તો એના માટે આપણે શું કરશું? તો આમ લખીએ કે જો તો e⁻x અને અંદર કાઉસમાં હું લખું છું, ધ્યાન આપજો 1 + x અને -1 આમ લખી નાખો.
એટલે છેદમાં જે પદ આપ્યું હતું એ આપણે અંશમાં લખ્યું, તમે જોઈ શકો છો 1 + x ઉપર લખ્યા, એટલે 1 + x લખ્યા, 1 વધારો તો 1 ઉપર નાખ્યો બાદ. હવે આના છેદમાં આપો, આના છેદમાં આપો એટલે બે પદ થઈ જાય. બરાબર છે? હવે તમને સમજાઈ ગયું હશે. તો એના માટે આપણે શું લખશું હવે? e⁻x આના છેદમાં આપો એટલે 1/1 + x અને -1/1 + x નો વર્ગ. જો તો આ બે પદ થઈ ગયા. હવે વિચારો તો ફટાફટ, આ વિકલન છે, આ 1/x નું વિકલન શું થાય? -1/x. જો આ વિકલન થાય છે, એટલે બે કામ થયા. એટલે આ e⁻x આ 1/1 + x અને આ વત્તા -1/1 + x². આમ લખીને બતાવો તમને દેખાય. આ f(x) કહેશું આપણે, અને આને ભાઈને શું કહેશું? f'(x) કહેશું. આ f(x), તો આ શું આવશે? f'(x). કરો વિકલન. 1/1 + x નો સાંકળ નિયમ પ્રમાણે -1/1 + x નો વર્ગ, કારણ કે 1/x શું થાય? -1/x². પણ 1 + x x ની જગ્યાએ તો 1 + x નો ગુણાકારમાં કરો, 1 નું 0 અને x નું આવે 1, એટલે 1 કાંઈ લખવાની જરૂર નથી. એટલે 1/1 + x નું વિકલન આવડું આ છે, તમે જોઈ શકો છો. તો હવે શું થાય? આપણે નિયમ પ્રમાણે e⁻x અને f(x) એટલે કોણ? 1/1 + x અને વત્તા c. આ તમારો જવાબ. સમજાઈ ગયો હવે? એટલે જ્યારે પણ e⁻x દેખાય ત્યારે તમારે પહેલા આ ગોઠવણ વિચારવાની છે કે કૌંસની અંદર f(x) + f'(x) થાય છે કે નહીં. અહીંયા પણ તમે જોઈ શકો છો e⁻x આપ્યો છે કૌંસમાં. હા વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમે ખંડશ કદાચ વાપરી શકો, અને ખંડશ વાપરીને દાખલો કરવો હોય તો પણ થાય, પણ એટલો સહેલો દાખલો થશે નહીં. કારણ કે આ જે રીત આપણે 18 લખી એ કોની ઉપરથી મેં તારવી છે? ખંડશ ઉપરથી જ મેં તારવી છે. બરાબર છે? પણ એટલું આનાથી સહેલું થશે નહીં, એટલે આ રીતથી દાખલો ગણવો વધારે બેટર થશે. બરાબર? આપણને ફાયદારૂપ બનશે. હવે પ્રશ્ન એ છે, અહીં ધ્યાન આપો, e⁻x આવે એટલે અંદર કેટલા પદ હોવા જોઈએ? બે. એક f(x) અને વત્તા f'(x) બનતું હોય તો આ રીતે એપ્લાય કરી શકાય, નકર કરી શકાય નહીં. પછી કોઈ એવા દાખલા પણ આવે કે જેમાં આ રીતે એપ્લાય ન થતી હોય, f(x) + f'(x) ન બનતું હોય, તો એની સિવાય આપણે ખંડશ અથવા બીજી કોઈ રીતે એમાં એપ્લાય કરશું. બરાબર? આપણે પહેલા વાત થઈ હતી, ઘણી બધી રીતે ગયા, એક દાખલો 3-4 રીતે પણ થતો હોય. બરાબર છે? તમને બધી રીત એકેય સમયે યાદ હોવી જોઈએ. આ રીતમાં આમ થાય છે, આ રીતમાં આમ થાય છે, આ રીતમાં આમ થાય છે, એ બધાની કમ્પેરિઝન કરતા રહી જોઈએ. વધુ પ્રેક્ટિસ કરશો તો જ આ વસ્તુ તમને સંકલન યાદ આવશે અથવા દાખલો તમે ગણી શકશો. આની અંદર શું યાદ રાખવાનું છે? e⁻x આવે તો અંદર કૌંસમાં f(x) + f'(x) બનતું હોય તો આ રીતે એપ્લાય કરવાનું. આની અંદર એક જ પદ છે, આને બે પદમાં પહેલા ફેરવવું પડશે, આની જેમ નહીં ફરે આમાં. તો આમાં ત્રિકોણમિતિનો આપણે ઉપયોગ કરીએ. હું આમ લખી દઉં તો sin 2θ સૂત્ર આપો, એટલે 2sin x/2 * cos x/2. આમે શું કીધું તમને ખબર હશે? sin 2θ હોય તો 2sin θ * cos θ. ખૂણો અડધો કરો, sin 2α કે sin 2θ જે કાંઈ કહો છો એનું સૂત્ર આપણે વાપર્યું છે. x છે તો x/2 કર્યા. રેડી? નીચે 1 + cos 2x, તો 1 + cos 2θ હોય તો શું લખાય? 2 cos² θ લખાય. 2θ હોય તો θ હોય તો θ/2, એટલે અહીં હું લખીશ 2 cos² x/2. જો તો થઈ ગયા ઉપર બે પદ. હવે બેને છેદમાં મૂકો એટલે બે પદમાં ટ્રાન્સલેશન થશે. e⁻x પહેલાના છેદમાં આપો એટલે 1/2 cos² x/2 એટલે કોણ લખાય? sec² x/2. જો તો, અને વત્તા આના છેદમાં આપો એટલે 2 એક cos ઉઠશે, એક cos વધશે એટલે sin/cos એટલે કોણ લખાય? tan x/2. પતી ગયો? આ બે પદ આવી ગયા. હવે જો તો e⁻x ના બ્રેકેટમાં બે પદ f(x) + f'(x) બને છે. આ બને છે. આનું વિકલન નથી, ધ્યાન રાખજો. આનું વિકલન આ છે, એટલે f(x) અહીંયા છે. tan x નું વિકલન શું થાય? sec નો વર્ગ થાય. તો tan x/2 નું વિકલન કરો એટલે શું આવે? sec² x/2 અને પાછું x/2 નું કરો એટલે 1/2. જો 1/2 છે, દેખાય છે? એટલે આનું વિકલન આ છે, એટલે આ આપણો f(x) છે અને આ કોણ છે? f' છે. f(x) + f' એટલે બેના ક્રમ બદલો એટલે ઈનો થવાનું છે. એટલે આ f(x) અને આ વત્તા f'. હજી બોલું છું, tan x નું વિકલન sec નો વર્ગ x.
પણ x/2 છે એટલે પાછું sec નો વર્ગ x/2 અને પાછું ગુણાકારમાં x/2 નું 1/2 દેખાય છે એટલે આખે આખું વિકલન આ છે એટલે જવાબ શું લખાય e⁻x f(x) અહીંયા છે f(x) યાદ રાખજો એટલે કોણ આવશે tan x/2 અને વત્તા c આમ આપણે દાખલો ગણી શકાય રેડી આ દાખલો પણ આની જેમ જ છે આપણે કેમ ભાગલા પાડવા પડશે તો આમાં કેમ ભાગલા પાડશું ધ્યાન આપો e⁻x બહાર રાખો અંદર x - 1 નો ઘન બરાબર છે હવે ઉપર હું લખશું આપણે x - 3 છે ને હું લખવાનું x - 1 છેદ હોય મૂકી દેવાનો પણ -1 છે અહીં -3 હતા એટલે માઈનસ શું કરી નાખું તો હવે બેયના છેદમાં વહેંચું આ બાજુ લોકો ધ્યાન આપજો તો આમ લખાય e⁻x પહેલાના છેદમાં આપો એટલે શું વચ્ચે 1/x - 1 નો વર્ગ ઘનમાંથી એક ઉડી જશે અને ઓલાના છેદમાં આપો વત્તા -2 ના છેદમાં x - 1 એનો ઘન જો તો વત્તા રાખ્યા છે -2 મેં આમના રાખ્યા ઉપર બરાબર આમ બે ભાગ પાડ્યા હવે વિચારો આનું વિકલન આ છે કે નહીં જો તો આનું વિકલન કરીએ આપણે કોનું 1/d/dx of 1/x - 1 નો વર્ગ એટલે એનો મતલબ શું થયો d/dx of x - 1 ની કેટલી ઘાત કહેવાય -2 ઘાત -2 ઘાત આગળ આવે એક ઘાત ઘટે એટલે માઈનસ કેટલી ઘાત થાય 3 પછી ગુણાકારમાં પાછું કોણ કરવાનું x નું 1 જ થાય અને 1 નું 0 એટલે ગુણાકારમાં 1 જ આવશે તો આ શું થઈ ગયું જો તો -2/x - 1 નો ઘન જો તો આ તમને દેખાય એટલે મેં વિકલન કરીને બતાવ્યું બાકી મને તો ખબર છે આનું આ વિકલન છે તમને ખબર પછી પડી જશે બરાબર એટલે આનું વિકલન આ છે પડી જશે એટલે બધા દાખલા પાછું આમને ન લખી નાખતા તમને વિચારવાનું છે વિકલન હોય તો જ સૂત્ર વાપરવાનું પાછું બધામાં એટલે ખબર પડી જશે એટલે છે બાજુમાં વિકલન હોય તેમ કઈ મૂકી ન દેતા પાછા એટલે આ વિધેય છે અને આ વિધેય છે એનું શું છે વિકલન છે બરાબર છે તો આપણે જવાબ લખાય e⁻x અને વિધેય એટલે કોણ 1/x - 1 નો વર્ગ અને વત્તા c આ તમારો જવાબ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો એક ત્રીજો દાખલો હતો એમાં પણ e⁻x હતો ત્રીજા દાખલામાં એમાં પણ હતો e⁻x હતો અને ત્યારે હું બોલ્યો હતો કે આ બીજી રીતે આપણે દાખલો ગણશું આવા બોર્ડની અંદર ગુજકેટમાં ઘણા બધા MCQ આવા પૂછાય કે યાદ રાખજો દાખલા નંબર ત્રીજો રીત બીજી પહેલી રીત તો આપણે અગાઉ e⁻x વાળી હતી ખંડશ સંકલન e⁻x અને x² dx આમ છે રકમ x² પહેલા છે અને પછી e⁻x છે રકમ આમ છે x² e⁻x આની અંદર આપણે આ દાખલો ખંડશથી કર્યો છે બે વાર આપણે ખંડશ વાપરવું પડે યાદ છે તમને બરાબર આને આપણે એક્સપોનેન્શિયલ માં e માં લેવાનું છે આને a માં એટલે આને આપણે u કીધો તો આને v કીધો તો એટલે x² નો એકવાર x બનશે પછી પાછું x e⁻x માં ફરીવાર ખંડશ વાપર્યું ત્યારે આપણને જવાબ મળતો પણ આવો દાખલો e⁻x આવે એટલે હવે મેં તમને એમ કીધું કે જો તમે આવી ગોઠવણી કરી શકતા હોય f(x) + f'(x) તો પહેલા આનો વિચાર કરવાનો છે બરાબર MCQ માટે ખાસ IMP છે JEE ગુજકેટમાં આવું ઘણી વખત પૂછાય છે તો તમારે કરવાનું છે ધ્યાન આપો e⁻x હવે કેવી ગોઠવણીનો વિચાર જો તમે આ પહેલો દાખલો છે આપણને ખબર છે મારે અહીંયા x² છે તો મારે x² ને f(x) કેવા હોય તો f' હોવું જોઈએ એટલે બાજુમાં એનું વિકલન તો હોવું જોઈએ તો આમ લખીને જો +2x જો વિકલન લખ્યું પણ ઘરનું કાઈ મેથ્સમાં લખી શકાય નહીં તો મેં +2x લખ્યા તો અહીંયા હું લખી નાખું પાછું -2x લખી નાખું તો અહીંયા -2x લખો તો આને હું f(x) કહેતો હોય તો એનું વિકલન પાછું હોવું જોઈએ તો -2x નું વિકલન શું થાય -2 થાય તો -2 અહીંયા લખું લ્યો હવે -2 પાછા ઘરના લખ્યા તો પાછા અહીંયા +2 લખી નાખું જો તો આમથી આમ કાન પકડી આપણે બધું વસ્તુ એની લખી જો હવે તમે વિચારો -2x + 2x વહી ગયા +2 -2 વહી ગયા હતા એને x² આવી ગયા પણ આની અંદર શું થઈ ગયું તમને ખબર છે બહુ મોટું જાદુ બની ગયું છે શું થઈ ગયું તો જો આ f(x) થઈ ગયું અને આ એનું વિકલન થઈ ગયું વિચારો x² નું વિકલન 2x -2x નું વિકલન -2 અને +2 નું 0 0 ન હોય એટલે લખવાની કઈ જરૂર છે નહીં
તો આ f of x બની ગયો અને આ કોણ બની ગયો f dash x બની ગયો. આવો વિચાર તમને આવો જોવે અથવા આવી ગોઠવણી તમને કરતા આવડવું જોવે. ફરીવાર બોલું છું, પહેલા હું લખ્યો x સ્ક્વેર, હવે મારે વત્તા f dash x જોવે એટલે x સ્ક્વેર નું 2x લખ્યા. રકમમાં હતું ને એટલે -2x આ બાજુ લખ્યા. -2x એક પાછો એનો વિકલન હોવું જોઈએ એટલે -2 પાછા આ બાજુ લખ્યા. -2 લખ્યા તો રકમમાં હતા એટલે પાછા +2 લખ્યા. +2 નું વિકલન 0 એટલે 0 લખવાની જરૂર નથી. આવો દાખલો x નો ઘનનો હોય, x ની 5 ઘાત નો હોય તો પણ તમે આવી ગોઠવણી કરી શકો છો, યાદ રાખજો. બરાબર છે. તો હવે આ રીતે આપણે વિકલન અને આવો એક તમને અસાઇનમેન્ટમાં દાખલો આપી જે ગુજકેટમાં 2 વાર પૂછાઈ ગયેલો છે. બરાબર, અસાઇનમેન્ટ જે 7% નું મળશે એમાં આ દાખલો આપીશ, તમે યાદ રાખજો. હવે પ્રશ્ન એ છે કે આ જે છે એનું વિકલન આ બાજુ છે તો જવાબ શું લખાય e⁻x બ્રેકેટમાં x² - 2x + 2 અને + c પૂરું જવાબ. ઓલામાં તમે 2 વાર ખંડેશ વાપરું ત્યારે તમને જવાબ મળતો. આમાં એક તમે ખાલી આવો નાનો અમથો વિચાર કરો, ગોઠવણી કરો તો તમને જવાબ સ્પીડમાં મળશે. એટલે ગુજકેટ માટે MCQ માટે ખૂબ જ આ કામની રીત છે, યાદ રાખજો. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો MCQ 2 છે ચોપડીના વાત કરી લેવી. 23મો MCQ ઓપ્શન મેં લખ્યા x² e⁻x નો ઘન dx. હવે આની અંદર વિદ્યાર્થી મિત્રો x નો ઘન આપ્યો છે તો e⁻x હોય તો રીત નંબર 18 લાગુ પડે. e⁻x f of x + f dash કેવું લાગુ પડે e⁻x હોય તો જ x ના ઘન હોય તો f of x + f dash x અંદર લાવો એમ નહીં. હમણાં મેં દાખલો ગણ્યો x² e⁻x ત્રીજો દાખલો x હતો એટલે આપણે ગોઠવણી કરી, પણ આમાં એ ગોઠવણી ડાયરેક્ટ થાય નહીં, માથે x જ હોવો જોઈએ. તો આની અંદર એવો વિચાર કરીએ આપણે કે ધારી લો ભાઈ x ઘન બરાબર t. હવે x ઘન બરાબર t લો એટલે માથે તો એક જ t થઈ જાય, પછી અંદર f of t + f dash t બને તો હાલે. સમજણ કહું જોઈએ. એટલે અહીંયા x નથી એટલે હું t લાવું છું, પછી આગળ જોઈએ છે શું બને છે. એટલે આપણે આગળ વધીએ, x નો ઘન બરાબર t લેવી તો x ના ઘન બરાબર શું લખાય તો કે 3x² dx = dt. વિકલન કર્યું બે બાજુ તો x² * dx બરાબર શું લખાય છે dt ના છેદમાં 3. આ વસ્તુ અહીંયા મૂકી દેવી તો i બરાબર 1/3 બાર લો, dt અહીંયા લખો, x² ને dx વહી ગયા. હવે કોણ વધ્યું ખાલી e⁻t. પૂરું જો તો e⁻t થઈ ગયો e⁻t * dt. હવે તો e⁻t નું સંકલન ડાયરેક્ટ e⁻t જ થાય એટલે આમાં કઈ જરૂર પડી જ નહીં કોઈની. અને વત્તા c e⁻t t એટલે કોણ છે તો કે x નો ઘન છેદમાં 3 અને વત્તા c. રેડી. હવે જો વિદ્યાર્થી મિત્રો આ જવાબ તમને ઓપ્શન જે કઈ આપ્યો હોય તમે ટીક કરી લેજો. x ઘન ના છેદમાં 3 એટલે ઓપ્શન છે પહેલો એ જ છે, એ ઓપ્શન આપેલો છે. બરાબર. પણ આ દાખલાની અંદર હું ફેરફાર કરું, આ x નો વર્ગ છે ત્યાં ધારો કે x નો ઘન લખી નાખો તો શું થાય. તો તમે વિચારો x નો ઘન લખો એટલે આમ થાય. બરાબર. પણ અહીંયા x² * dx એટલે આપણે આમ લખવું પડે x કોણ આવશે તો કે x² e⁻x નો ઘન અને dx આમ લખાય. તો આના બરાબર આપણે dt લખશું તો x ના ઘન બરાબર e⁻t લખાય, પણ x બરાબર શું લખાય પછી તો x બરાબર તમારે લખવું હોય તો t છે એની કિંમતમાં મૂકવું પડે. t ની માથે 1/3 આમ આવે એટલે આ બહુપદીય વિધેય થઈ ગયું. એટલે અહીંયા પછી તમે ખંડેશ વાપરો તો હાલે અથવા e⁻t f of t + f dash t બનાવતો હોય. પણ આ દાખલો થોડો અઘરો થશે. આ તો આની જેવો વિચાર તમને ક્યારેક આ e⁻t આવ્યો પણ e⁻t ની અંદર કોઈ t વાળું પદ આ પડ્યું હોય તો તમે ત્યાં તમે રીત નંબર 18 અથવા ખંડેશ વાપરી શકો. ઓકે, એટલે એ વસ્તુ યાદ રાખજો. હવે આગળ વધીએ. 24મો MCQ એકદમ સહેલો છે, ધ્યાન આપો. e⁻x આને અંદર ગુણી દો ખાલી, આ sec x આને અંદર ગુણો એટલે sec x * tan x dx. જો તો આ f of x ના f of x નું વિકલન વત્તા sec x નું વિકલન sec x * tan x. તો જવાબ કોણ આવે તો કે e⁻x અને f of x એટલે sec x વત્તા c. આ જવાબ પૂરો. રેડી. MCQ ટીક કરી લેજો. હવે વાત આવે SMB માં. આપણે 25મો આપણે મેં લખાવ્યો એક્સ્ટ્રા. આ 7.6 ની અંદર SMB માં 26મો લખજો અને IMP દાખલો છે, ધ્યાન આપજો. આ દાખલો ગુજકેટમાં JEE માં ઘણી વખત આવા લોગ વાળા પૂછાઈ ગયેલા છે. અસાઇનમેન્ટમાં પણ આવા લોગ વાળા દાખલા હું તમને 2-3 આપીશ 7.6 ની અંદર, એટલે ધ્યાન રાખજો.
આ બાજુનું કાઢી નાખું છું. તો હવે મોસ્ટ આઈએમપી છે, ધ્યાન રાખજો. હજી બોલું છું, લોગ વાળો દાખલો હોય તો આ દાખલો કઈ રીતનો અથવા કઈ પેટર્નમાં ફરશે એની ખાસ ધ્યાન રાખે. લોગ વાળો આ રીતે ઉપર નીચે હોય તો તમે યાદ રાખજો e⁻x માં દાખલો ફરશે. રીત નંબર 18 નો દાખલો છે અને ગુજરાત બોર્ડમાં ગુજકેટમાં પણ આવા પૂછાઈ ગયા છે, બોર્ડમાં પણ પૂછાઈ ગયા છે, JEE માં પણ આ પૂછાઈ ગયેલા છે MCQ આવા. બરાબર છે. એટલે મોસ્ટ આઈએમપી એક જ MCQ કરાય, વધારે ટાઈમે નથી આપણી પાસે, તો હું તમને અસાઇનમેન્ટમાં પ્રેક્ટિસ માટે આપીશ. બરાબર છે. અત્યારે આપણે આની વાત કરીએ તો 26 માં આ રીતે રકમ છે. ફરીવાર રકમ લખું કારણ કે રકમ સમજવી પડે એમ છે. આઈએમપી રકમ છે, તમને મગજમાં ઉતરી જવો જોઈએ. રકમ log x ઉપર નીચે હોય ત્યારે આપણે આ રીત કરશું. બરાબર છે. હવે log x બરાબર t ધારો. શું કરવાનું? log x બરાબર t. હવે તમને ખબર છે કે અહીંયા બેઝમાં કાંઈ નો કોણ હોય? e. જો હું x ને કરતા બનાવું તો x બરાબર શું લખાય? આ છે એની ઘાત t બને. આધાર જે e હોય એની ઘાત t આમ બને. આ તમને ખબર છે, log નો નિયમ છે. બરાબર. એટલે x ને કરતા બનાવી એટલે log x લખ્યો હોય તો બેઝમાં કાંઈ નો કોણ હોય? e હોય. એટલે આપણે x ને કરતા બનાવી ત્યારે x બરાબર શું લખાય? e⁻t. તમે બે બાજુ log લગાડો તો આમ થાય. આ log x, આ બાજુ log લગાડો એટલે log e⁻t. t ક્યાં આવી આવે? આગળ. અને આ log e એટલે શું થઈ જાય? 1 થઈ જાય. જો તો બની ગયું એનો. એટલે આપણે તમને આ ખબર હોવી જોઈએ. આમ તો ફિઝિક્સમાં તમારે આવું આવી ગયું છે એટલે વારંવાર મારે કહેવું નહીં પડે. તમને યાદ હશે તે x ને કરતા બનાવો એટલે આ ઘાતમાં જાય. કોની ઘાતમાં જાય? આધાર જે હોય એટલે e⁻t આમ લખાય. હવે બે બાજુ વિકલન કરું એટલે dx આવશે. આ બાજુ e⁻t નું e⁻t dt. રેડી? હવે હું રકમમાં મૂકું i બરાબર dx એટલે શું લખાય? e⁻t dt. આમ log x એટલે કોણ લખીશ? તો કે t છેદમાં 1 + t નો વર્ગ. જો આપણે આ દાખલો કર્યો એ જેવો દાખલો આવી ગયો. આવો દાખલો આપણે કર્યો છે એમણે. અત્યારે હું કરી નાખું જો તો આ e⁻t બ્રેકેટમાં શું આવે? f(t + f')t. આપણે 1 - x તો એ 1 પ્લસ છે. આમ લખાઈ દો તો 1 + t - 1 અને 1 + t નો વર્ગ dt. હવે બેયના છેદમાં આપી દો. બેયના છેદમાં આપવું એટલે શું બનશે આગળ? i બરાબર e⁻t પહેલાના છેદમાં આપો એટલે 1 + t વચ્ચે 1 ઉડી જશે અને વત્તા લખીશ અને -1 ઉપર લખો એટલા માટે વચ્ચે વત્તા રાખશો આપણે. 1 + t નો વર્ગ. જો તો હમણાં આપણે આવું આવ્યું હતું આ 1/x નું વિકલન -1/x². 1 + t છે. 1 + t નું t ને સાપેક્ષ કરવાનું. બધું t ને વિચારવાનું. ઓલું x માં તો આ બધું t માં વિચારો. એટલે 1/1 + t નું વિકલન -1/1 + t² અને ગુણાકારમાં 1 + t નું કરો તો 1 નું 0, t નું t ને સાપેક્ષ 1 થાય. એટલે લખવાની જરૂર નથી. એનો મતલબ આ તેનું વિકલન છે. આને આપણે f(x) નો કહેવાય, f(t) કહેવાય. તો આને શું કહેવાય? f'(t) કહેવાય. એટલે આ t જો માથે કોણ છે? અહીંયા t. એટલે t હોય ત્યારે અંદર શું હોવું જોઈએ? f(t + f')t. અહીંયા t સિંગલ હોવો જોઈએ. t² કે t ઘન હાલે નહીં. બરાબર છે. એટલે આ સૂત્ર છે બીજું. રીત નંબર 18 x હોય તો f(x) f'(x) તો આ t છે તો f(t) f'(t). રીત નંબર 18 પ્રમાણે કહીએ કાય શું લખાય? e⁻t f(t). f(t) એટલે કોણ? 1 + t અને વત્તા c. હવે પાછી કિંમત મૂકવાની તો t⁻t એટલે કોણ? તો કે x. એટલે e⁻t બરાબર x લખો. નીચે 1 + t એટલે કોણ લખાય? log x અને વત્તા c. આ તમારો જવાબ. ઓકે. તો આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો. રીત નંબર 18 અહીં આપણે પૂરી કરીએ છીએ. રીત નંબર 18 ના જે મેં તમને દાખલા કરાવી અને આ ખાસ યાદ રાખજો. મોસ્ટ આઈએમપી log વાળો દાખલો આવે તો આ રીતે ગોઠવણી કરવાની છે. રેડી? તો આજે આપણે એટલું રાખીએ. હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવી વસ્તુ શીખશું. પણ આજે જે મેં કરાવ્યું એ તમને યાદ અપાવે તો ફરીવાર સ્વાધ્યાય 7.6 ના દાખલા નંબર 10 થી શરૂઆત કરી હતી. 10, 11, 13, 10, 11 પછી 22 કરાવો હતો. પછી એક સ્વાધ્યાય 7 નો દાખલો 23મો વચ્ચે કર્યો તો 22 જેવો હતો એટલે. બરાબર છે. એ 23મો દાખલો અને એક એસએમબી છે એ એક્સ્ટ્રા 25મો દાખલો પણ એની હારે કર્યો હતો આપણે. બરાબર. પછી આપણે રીત નંબર છે એ તમને મેં 18 લખાવી
અને પછી એના દાખલા જે હતા એ સ્વાધ્યાય 7.6 ના દાખલા નંબર 16, 17, 18, 19, 20, 23, 24 બરાબર 22મો અગાઉ થઈ ગયેલો છે અને દાખલા નંબર આમ તો 22મો પહેલા આપણે અહીંયા કર્યો છે અને 21મો દાખલો એક બાકી છે. એ 21મો દાખલો હું કામ બાકી છે એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં કહીશ. એ અલગ રીતે અલગ સૂત્ર એનું આપણે આપવું છે એટલા માટે. બાકી ખંડશથી પણ દાખલો થાય જ છે, પણ એના માટે હું અલગ સૂત્ર પણ તમને આપીશ. એટલે નેક્સ્ટ લેક્ચરમાં તમને ખબર પડશે 21માં મેં હું કામ બાકી રાખ્યું હોય. બાકી સ્વાધ્યાય 7.6 ના બધા દાખલા આપણે કમ્પ્લીટ કર્યા અને એસએમબી નો દાખલો જે અત્યારે એક્સ્ટ્રા કર્યો એ 26મો દાખલો બરાબર. અને વધારાનું તમને ઉદાહરણ આપી દો સારવાર. ઉદાહરણ પણ તમને ખંડશન આવે આવડશે 17, 18, 19, 17, 18, 19 અને 20 અને 22મું ઉદાહરણ છે એ આ રીત નંબર 18 નું છે. એટલે આ 5 ઉદાહરણ. તો આટલું જે મેં કરાવ્યું એ બધું હોમવર્ક તમારે 2 વાર અને ઉદાહરણ મેં જે લેસનમાં આપ્યા એ 1 વાર આટલું મને હોમવર્ક કરી WhatsApp કરવાનું છે. ઓકે, થેન્ક યુ.